નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન વિભાગ સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે અહીંયા જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર ચેપ્ટર નંબર 3. પહેલો પ્રશ્ન, ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનો પરિચય આપો. બરાબર છે. એના પછી બીજો પ્રશ્ન છે, નીચે આપેલી ચિત્ર ઓળખી તેના વિશે ટૂંક નોંધ લખો. અહીંયા વલ્લભી લોથલનું ચિત્ર આપેલું છે, એના વિશે તમારે ટૂંક નોંધ લખવાનું છે. એ સિવાય ત્રીજા ચેપ્ટરમાં જે પણ વસ્તુ હોય, બરાબર છે, એના ખાસ તમારે શું કરી લેવાના છે, ચિત્ર જોઈ અને એના વિશે પાકું કરી લેવાનું છે. પ્રાચીન, બરાબર, નગર ભારતનું નગર આયોજન સમજાવો. ત્રીજો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ચોથો, પ્રાચીન ભારતમાં એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો. આ આઈએમપી પ્રશ્ન છે. કેવો છે? તો કે આઈએમપી પ્રશ્ન છે. પાંચમો, મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. છઠ્ઠો, મોહેંજો-દડોની નગર રચના સમજાવો. સાતમો, ગુપ્ત યુગમાં ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાતો. અને આઠમો, સ્તંભલેખ પર બરાબર કલા વિશે માહિતી આપો. આ પ્રશ્ન આપણા માટે આઈએમપી છે, કારણ કે આમાંથી બે પ્રશ્ન છોકરાઓ પૂછાવાના છે. એટલે આપણે 8 પ્રશ્ન કરશો એટલે આમાંથી જ બે હશે. એના પછી જે પ્રકરણ નંબર 4, આમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે. એમાં પહેલો આઈએમપી, વેદો કેટલા છે, કયા કયા, દરેકની ટૂંકી માહિતી આપો. બીજું, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. ત્રીજું, પ્રાચીન ભારતીય બરાબર સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. ચોથું, ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી કાશી વિશે ટૂંકમાં પરિચય આપો. પાંચમું, ગુજરાતની ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. અને છઠ્ઠું, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ રચાય છે. તો આમાંથી આ છે જે પ્રશ્ન એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી પ્રકરણ નંબર 8, સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંશોધનોનું આયોજન શા માટે અનિવાર્ય બને છે? બીજું, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાય જણાવો. બરાબર, આમાંથી પણ બે પ્રશ્ન પૂછાવાના છે. તો ખાસ 8 પ્રશ્ન કરજો. ભારતમાં લેટેરાઇટ જમીન કયા જોવા મળે છે, તેના લક્ષણો. પછી ચોથો પ્રશ્ન, નીચેના શબ્દની વ્યાખ્યા: એકલ સંસાધન, વ્યક્તિગત સંસાધન અને વૈશ્વિક સંસાધન. પાંચમું, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શાના આધારે પાડવામાં આવ્યા છે જણાવો. છઠ્ઠું, કાળી જમીન વિશે નોંધ લખો. સાતમું, ભારતમાં રાતી અને લાલ જમીન કયા કયા આવેલી છે તેના લક્ષણ જણાવો. આઠમું, જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જણાવો. અહીંયાથી 8 પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, કારણ કે આમાંથી બે પ્રશ્ન પૂછાવાના છે. એટલે આ 8 પ્રશ્ન કરીને જાશો તો આમાંથી જ બે પ્રશ્ન હશે. પ્રકરણ નંબર 16, આમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. ખાનગીકરણના લાભો અને ગેરલાભ સમજાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બીજો છે, ભારત સરકારની આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કઈ રીતે કર્યો છે. ચોથું, પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પાંચમું, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વૈશ્વિકીકરણ સાથે કઈ બાબતો સંકળાયેલી છે. અને સાતમો પ્રશ્ન, ભારત સરકારે ઈસવીસન 1991 ની ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા જણાવો. તો આમાંથી મેં તમને કીધા એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી 18મું પ્રકરણ, ભાવ બરાબર વૃદ્ધિની મૂડી રોકાણ પર થતી અસરો જણાવો. બરાબર, આઈએસઆઈ, ઇકો અને ઈપીઓ એક માર્ક વિશે જણાવો. કાળું નાણું ભારત ભાવ વધારાનું એક કારણ સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. આ પણ આઈએમપી પ્રશ્નમાંનો એક પ્રશ્ન છે છોકરાઓ. પાંચમું, ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકા સ્પષ્ટ કરો. છઠ્ઠું, ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. પછી સાતમું, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધ પણ છે સમજાવવા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભાવ નિરાધાર તંત્રની ભાવ નિયમનની શું ભૂમિકા છે. આ પણ આઈએમપી પ્રશ્ન રહેશે. એના પછી જે આપણે 19મો પાઠ છે, આમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે. ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓ ક્રમિક રીતે જણાવો. બીજો, ભારતમાં સ્વાસ્થ્ય સુધારા માટે થયેલી કામગીરી વર્ણવો. ત્રીજું, ભારતમાં સ્ત્રી પુરુષોની અસમાનતાનું કારણો જણાવો. આઈએમપી પ્રશ્ન છે. ચોથું, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપો.
પાંચમું, માનવ વિકાસ સામે પડકાર જણાવી ગમે તે એક સમજૂતી વિશે સમજાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આપણી આસપાસ જોવા મળતી વિવિધ બરાબર બાબતો દેશમાં માનવ વિકાસ આંકે છે. આ જે પ્રશ્ન મેં તમને કીધા છે એ મોસ્ટ આઈએમપી છે વિભાગ સી માટે. આટલા પ્રશ્ન કરીને જાશો એટલે તમે વિભાગ સી માં આરામથી તમે તમારા 6 પ્રશ્ન લખી શકશો.